અધમણ 10 કિલો 15 કિલો દસતા હતા. શું આવ્યો તારે? હું રડતો હતો અને ઢોક હસતા હતા. જતી વખતે એવું કઈ કર કે છે, એવું કરતો હતા કે તું હવે લોક રડે. શું કે છે? તું અસુર લોક રડે એવું કઈ કર કે છે. ખરું કે છે ને? હે પેલા તાપતા નઈ, વાણી ના તાપતા કહેવાય. લોકો મગજ વાળી ચડે. આ લોકો દર્શન થઈ જાય ને તો કવિએ લખ્યું છે કે 1 રૂપિયે ના 1 વાર જો વંદન છે તોય બેડા પાર. શું લખ્યું છે? 1 વાર વંદન કરશે તોય બેડા પાર થશે. કારણ કે જયારે ઉગી નીકળશે એ કહેવાય નહીં. અને આ દાદા ભગવાન નું નામ સાચા દિલથી ઘસ્યું કે તરત કામ થઈ છે. બધા ઘણા લોકો નથી, અમે કામ ના થાય એમાં કામ થઈ ગયો. અત્યારે લોકોનું દુઃખ જતું રહે છે ને, ઓછું થાય છે ને. અત્યારે તો લોકોને ધર્મ પાડી શકાય એવું નથી. દુઃખ ઓછું થાય તો બહુ થઈ ગયું. તો ધર્મ ની વાત કેવા ગઈ, લોકોને દુઃખ નું ઓછું થાય ને તો બહુ તબિયત સારી રહેશે. વધારે ફાફા ના ફાવ ને એમને હોય જ નહીં. જુદે જ નહીં કોઈ જોડે અભેદતા થાય પ્રેમ સ્વરૂપે. એટલે એનું નામ દે તો તમારું બધું કામ થયા જ કરે છે. આવે છે ને ઘેર નથી આવતા? હે રોજે તે જેટલા સંજોગો મળ્યા ને, સંજોગો બધા ઉત્તમ પ્રકારના મળતા જાય. જે સંજોગો આપણે સંજોગો ખોલ્યા ના ભેગા થાય, ભેગા કરવા થાય નહીં. એની મેરે કુદરતી રીતે જ બંધન હોય. પુણ્ય હોય ને, જ્ઞાની પુરુષ થયા છે પુણ્ય તો પાસે લઈને આવ્યા હોય ને. તો ફક્ત દવાખાનામાં નતો રહેતો એ આડે નથી, એ પ્રકૃતિમાં નથી. શું છે? એને આપણે બુમાબુ કરીએ તો વળે નહીં કશું, એને ખોટું કહેવાય. શું બાકી આડે અમારા ના હોય. પ્રકૃતિમાં નતું એટલે હું ના કરું. કારણ કે શું મારી પ્રકૃતિમાં નથી એવું જાણવું પહેલેથી કે આ પ્રકૃતિમાં નથી. આ પ્રકૃતિ મીટેલું હોય તેથી એવી પ્રકૃતિ નહીં કરવાની. પ્રકૃતિ કઈ ફરે નહીં કઈ. પણ જો ગોઠવાઈ ગયું બધું, કેવું ગોઠવાયું? વ્યવસ્થિત છે ને બધું? લાગે છે વ્યવસ્થિત? ચાલવું પડે છે ને, આપણા મનથી ચાલીએ છીએ. આપણે એની ઈચ્છાથી ચાલવું પડે છે. આપણા મનથી ચાલીએ છીએ કે આપણે એની ઈચ્છા ચાલવું પડે ને. કે તો લોકો એવું જ કહે છે ને કેમ ચોરી કરો છો? મહીથી કે પ્રેરણા કરે છે કે છે ખરેખર ભગવાન નો અર્થ ખરો છે. ભગવાન પ્રેરણા કરે છે ને આ લોકો ચોરી કરે છે. અને જલેબી ખાતી વખત પોતે ખાય. જલેબી ભજીયા જે ખાય પોતે ખાય. એટલે એ પ્રેરણા કરતા હોય તો ગુનેગારી ગણાય. શું ભાઈ તમને કેમ લાગે છે? ભગવાન જો પ્રેરણા કરતા હોય ભગવાન ગુનેગાર કહેવાય કે ના કહેવાય? ભગવાન જે કઈ કરે તો પછી તમે જોખમદારી લઈ જ નહીં. તમારે સાંભળવાની જરૂર મારી પાસે. આ તો બધી હોલ એન્ડ સોલ જોખમદારી તમારી જ છે. પછી ભગવાન કરતો ભગવાન કરે નઈ તો એને આમ એને બંધાવવું પડે. આ તમે કર્યું તેથી બંધાયા છો. અને જો ભગવાન કરે તો ભગવાન નહીં. એ તો કાયદો છે, કાયદો. તમને સમજાય વાત? ભગવાન બંધનમાં આવવું પડે કે ના આવવું પડે? એટલે ભગવાન પરમાનંદિત છે, અકર્તા ભાવ છે. શું એ રીતે જગત ચાલે છે એ છે તે જ્ઞાની એકલા જ જાણે, બીજા ખબર ના પડે. જગત ના ખાન તો એમ જ જાણે કે હું કરું છું, ભગવાન નહીં કરે, દેવ કરે. ત્યાં સુધી પામે નહીં, પણ ત્યાં સુધી શાંતિ પામે નહીં. અને જેમ છે એમ જાણવું એમ નામ રિયલ જ્ઞાન કહેવાય. શું કહેવાય? જેમ છે એમ જાણવું એમ નામ રિયલ જ્ઞાન. અને આ રિલેટિવ જ્ઞાન છે. તમને લૌકિક જ્ઞાન એ રિલેટિવ કહેવાય. શું કહેવાય? અને રિલેટિવ એટલે વિનાશી અને રિયલ એટલે અવિનાશી. તમારે વિનાશી જોઈએ છે કે અવિનાશી? અવિનાશી. અવિનાશી. બહુ ભીડ એકાંત નું ફળ આપે. જબરદસ્ત ભીડ હોય ને એક્સ્ટ્રા વાળી તો એકાંત નું ફળ આપે. અને આમ એકાંત હોય તો ભીડ તો આગળ બહુ જાત જાત નું મન ખુલ્લું રહે ને. તમારે તમારે કોઈ ભૂલ થતી છે? કોઈ એકાદ ભૂલ? રોજ ભૂલ થાય. પછી બધા કાળો મળ્યા કરે, વળ મળ્યા કરે, ના કરે, બધું કરે. બધું જ કરે. અને હર્ટમાં કેટલી વાર લાગે? બીડી હજે ને
બહારનો તાપ પડે એટલે ચિંતા બંધ એ ફાયદો મોટો આપણામાં ચિંતા મગજનો બહુ અસર કરે. ચિંતા તે બધી ક્યારે બહાર ઠંડક બંધક હોય ને ત્યારે બસ જાય. તાપમાં તો લોકોને માનસિક ચિંતા ખરી બંધ. મગજ ઠેકવાનો નહીં લોકોનો હોતો. આ તાપમાન લોકોના મગજ ઠેકવાનો નહીં હોતું દાદા. વાતાવરણ થાય છે મગજ ઠેકાણું બિલકુલ નહીં. ક્લિયર બહુ જ આવે આવીને પાછું પડે. આ સેન્દ્રિય વસ્તુ ખરી ને કેન્દ્રીય થઈ ગયા એટલે એમને સુગંધી બહુ આવે કે કઈ ખાવાનું પડ્યું કોઈ જગ્યાએ. જેમ પાણી સુગંધ આવે ને એના કરતા વધારવાની સુગંધ આવે. કીડીઓ ભેગી થાય એટલે આપડે પગ પડે પાછા. તો પગપાસ શું રાખો છો? પગપાસ ખરા ને તમે રાખો છો? પગપાસ ને જોઈએ ને દાદા એટલે પેલો કોકને ના આવતું હોય. ના આવે એ નિષ્ઠા નથી. બનાવ કરતો તેનો ના આવે અમે જે રોજ આવીએ છીએ અમે આગળ આગળ એવું દેખાય એવું ના હોવું જોઈએ એમ દાદા. એમને પકડીએ. અમારે એમ જોડે વાંધો બીજો વાંધો નહીં. બનાવટ કરનાર જોડે વાંધો. સમજાણું છું તમારા હાથમાં સત્તા નથી. તમારે ફક્ત નક્કી કરવું જોઈએ કે પછી સત્સંગમાં રોજ જવાનું છે. તમારે દબાણ કરવું જોઈએ. દબાણ ના કરો પછી તે બાજુ તાપમાં જવા નીકળવાનું નાખે. સુઈ રહેવાનું કે સરસ છે વ્યવસ્થિત કર. સુઈ રહેવાનું 2 દિવસ એવું થાય કે હા દખડાવજો. તમે જુદા થતી જુદો હવે આપણે દાદા એ પુરુષાર્થ તો કરવો પડે. એ પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ કહેવાય. પુરુષ થાય એટલે પુરુષાર્થ કહેવાય. એવો પુરુષાર્થ તો કરવો પડે. કરવું જ અહીં આપણને પુરુષાર્થ તો કરવો પડે. ના કહીએ તો શું છે? વ્યવસ્થિત હશે તો જવાશે એવું નહીં ને. હા એનો અવરોધ દુરુપયોગ કરે. હા દુરુપયોગ કરે. આપણે કહી છૂટવું એટલે આપણો સંજોગ જે જરૂર માગે છે તે સંજોગ પૂરો એમ થઈ ગયો. બીજા સંજોગ ભેગા થાય છે નીકળે. આપણા સંજોગ નો આખે પડી ના રહે. કારખાના વાળા આવ્યા હતા મારે ત્યાં બાસોદ વાળા. તે ભાઈ કે તારું બધું પ્રોડક્શન હું લઈ લઉં. આપણે બોલી રહ્યા છીએ જવાબદારી શું છે? બરોબર. જે બોલી રહ્યા છીએ જવાબદારી શું છે? હું કારણ કે લાકડી લઈને મારવા તો નીકળતા નથી. મારવા નીકળ પોલીસ પકડે પણ મન વાણીથી મારે. વાણીથી મારે. તમારા ગામમાં મારે મારે બધા છે મારે જ છે વાણીથી વાણીથી મારે ને દાદા. લાકડી મારે પકડે પોલીસ અને ગામમાં રહે કે પકડે મારો લાકડી લઈને આવે. વાણીથી મારે મારે એમ ચાલે. વાણીથી માર લોકોને ગમતો હશે મને નહીં. કોઈને ગમે તો નહીં પણ શું થાય? ના ગમે નથી કરે. કરે છે કોઈ માણસ અવરું વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો. બરોબર ના બગાડતો હોય તો તમે બગાડતો. નફાનું ભાન જ નહીં. ક્યાં ખોટ જાય છે ક્યાં નફો જાય છે સમજાયું તમને? કેટલો મોટો પુરસાદ ચાલે બહુ મોટો કરે. તમે 10 વર્ષના લોકોને કશું 11 પછી લોકોને બહુ ખાસ કરી એના હાથમાં કહો એક ચેતન સત્તા એમના એ ચેતન સત્તામાં આવી ગઈ. સત્તા ચેતન ચેત કર્યા કરે. કોણ ચેતવે? ચેતન ચેતવે. કેમ ચેતે છે? ચેતના ને ચેતે છે. શું કે છે? શરીર કે ચેતવાનું એ ચેતનાર છે ને એને ચેતે. કોણ ચેતે? સમજણ પડે ઘણી વાત કામ કરી નાખે. કોઈને દુઃખ દેવાની ઈચ્છા નથી એવા માણસો છે. આમાં દુઃખ દે તો પોતે દુઃખ દેવાની ઈચ્છા નથી એ ભાવના વાળા છે. એ લોકોને રાખીને જમાડે તો એ સંત પુરુષો કરતા ઊંચી ખરાબ નહીં. ખરાબ દાદા. હે મોટી મોટી ભાવના રહે છે ને દાદા. અમનું કલ્યાણ થઈ ગયું.
મેં કહ્યું છે કે આ મહાત્માઓને જે કોઈ ચા પાણી પાસે જે કઈ કરશે જમા છે એનું ફળ બહુ ઊંચી જતું છે. મહાત્મા થયા કે ના થયા લોકો જોવા જાય છે એનું ભૂલ છે. જોવાની જરૂર નથી, એમને તપાસો નહીં. આજે આજે શું છે એવું જાણું. શું કહ્યું? એ શું છે એવું જાણું છું. બીજા લોકો તો બુદ્ધિથી માફ કરવા જતો એનો શું એનો વાંધો જ પડે ને. માટે અમને ચા પાણી પાસે જમાડ છે. તેથી મુંબઈમાં તેથી કહું છું લોકો જમાડે છે બે છૂટા હાથે જમાડે છે. બધાને બહુ ભાવ આવે છે. જેમ જેમ જમાડશે ને તેમ તેમ મગજ આપણું સારો રસ્તે થઈ જતો નહીં. શિક્ષાના રસ્તે જાય છે બધું કરતું મગજ ખ્યાલ ના હોય. આ શું વસ્તુ છે ક્યારેય ના બન્યું હોય એવું છે વસ્તુ. પણ લોકોને લોકો જોવા જાય કે આમાં શું ફેરફાર થઈ ગયો, પછી ફેરફાર થયો દેખાતો નથી. વ્યવહાર જોઈને કેવું જ લાગે? વ્યવહારમાં એવું લાગે. વ્યવહાર જોઈને બધાને એવું જ લાગે કઈ. મને પોતાને શું લાગે કલ્યાણ થઈ ગયું. કારણ તમે શું અંદર વર્તો છે મને ખબર પડે ને. આ લોકોને ના સમજ પડે કારણ કે લોકોને લોકો માગે છે વ્યવહાર બહાર. લોકો તો બહાર દેખી એવું કે છે દેખે એવું કે આમાં સુંદરમાં સુંદર ધર્મ પરિણામ પામે છે પણ એમને એમના કચરા પણ એમ નાખે કે ધર્મ પામ્યા નાખે. એ જાણે હું જાણું વરિંદા જાણે હું થોડી જાણે પણ એ ના કચરા નાખે. અમને શું જોઈએ બહાર કઈક દેખાડો ચમત્કાર જોવે. ચમત્કાર પરમાત્મા ફેર નથી એવું શાસ્ત્ર લખ્યું છે. તો ભગવાન બોલવામાં વાંધો નહીં પણ ભગવાન આ લોકો શું કરે જ્ઞાની પુરુષ કહો સમજાવી તો મંડું અમે તો જ્ઞાની તો મારે જે કહો તો મારે જ્ઞાની કહો તો આમાં કશી મીઠાશ મને આવતી નથી. જ્ઞાની કહો જ્ઞાની કહો તમને જે ફાવે એ કહો ને. આપડે મારી કઈ મીઠાશ આવતી છે મને તો એ પોતા થાય તો મીઠાશ આવે ના થાય તો આપડે છે આપડે ભેદતા રાખીએ છીએ. જુદી નહીં રાખતા. જુદી રખાય ને દાદા રાખે છે ને જુદે. હે દાદા જુદે રાખે જ નહીં ને. આમાંથી જુદી ના રખાય. એમની જોડે જુદી ના રખાય. એ અવરું બોલે તોય બોલે છે અંદર ના પોતાના છે તો બોલે. એમનો દોષ શું છે એ તો તેને આધીન છે. પોતાના એમનો શું દોષ હતી ને કે દાદા ના હોય તો ચાલ્યા કરે. મેં એ જ કહ્યું એમને. આ કોઈ વાળો નહીં, કોઈ આંખને બોધવા નહીં અમારે. એ આપીને મેં કાયમ માટે આપીને ગયા. પુસ્તક વાંચવાની જરૂર નથી. જ્યાં સુધી જ્ઞાની પુરુષ હોય ત્યાં સુધી પ્રત્યક્ષ આપણે દર્શન કરવા જવું જોઈએ. શું જયારે ના હોય તો આ જ્ઞાની એવા છે કે તમે સંભાળતા તમે હાજર થશે. કેવું નહીં હોય તો હા. માટે તમને તમારે બહુ રાખવાની કોઈ જરૂર નથી ને વેલો ચાલ્યા કરશે. પછી આગળ વેલો ચાલ્યા કરવાનો. જ્ઞાનીઓ પાસે બેસી જશે બધા. તૈયાર તો થઈ રહ્યું છે ને. એ કઈ ગાતું નથી. આ તો હોય તો હજી પૂરો લાઈટ પૂર દેખાય નહીં. આગળ થશે ને લાઈટ. હા દાદા ક્યાં ક્યાં થશે એ તો તમે જાણો દાદા. પણ 100-200 જણ થશે દાદા. એટલા બધા શું કર્યું છે એમ તમારી દાદા એવો સવાલ જ ક્યાં ઉભો થાય છે દાદા. તમારી એ તો બધું એવું ખર્ચું થયું ને દાદા. હજુ કેટલાક છોકરાઓને તો મનમાં નક્કી કરેલું મારો વખત આવશે દાદા માટે મારે આવું કરવું છે. છોકરા નક્કી કરે ના કરે? કરે ને હે કરે. કેવા કેવા સપના છે એના છોકરા? સપના બધા ઉઘાર થવા કે આ તો હજુ આપણે તો કશું પાછળ પહેરી પૂરી છે. ભલે જ્ઞાન થયા વધારે થયું 20 વર્ષ થયા પણ આમ 11 વર્ષથી જ ચાલે છે ને ખરેખર. પેલા તો ગુપ્ત રીતે આ પેલા ત્યારથી ઔરંગાબાદ આવ્યા પછી બધી દબાર લાંબો થયો. મુંબઈ ક્યાં હતું દાદા? શું આવ્યું માને અજય બી છે ને
એને માન્યા જ ના આવે. એવું ચોખ્ખું કે લારો દાદાજી તો એક જ પોતાની ફોન જ આવશે એવું શું કરે પોતાની જાતને એવી ડાપણ વાળી માની લીધી એના કોઈ ડર જ ના હોય એવું માને અકળમાં પાર તેથી હંમેશા અકળેલું માણસ બીજાને કરાવે. કોણ અકળાવે? કહ્યું ને ત્યાં પરીક્ષા સમજાવ છે તે ગણ ચોપો છે ને કદી યાદ આવે મનમાં એમ રે ઉલ્લાસ રહે કે મારા ગામમાં અને અમારા શીખવે અમારી અમારું ગામ થઈ રહે ને બહુ રહે જબરદસ્ત રહે તો પછી તો બહુ રહેશે પણ પછી કામ નહીં.